સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના તરસમિયા વોર્ડ કાર્યાલયને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લું મુકાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ઉત્તર સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જસવંતસિંહ ગોહિલ, કિશનભાઈ મહેતા, વંદનાબેન જાંબુજા અને જાગૃતિબેન પટેલના તરસમિયા વોર્ડ ચૂંટણી કાર્યાલયને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લું મુકાયું હતું. આ અવસરે ચારે ઉમેદવારો દ્વારા ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરાઈ હતી. ભારત માતા કી જય. પસંદ થયેલ છું. હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે તારીખ 26 ના રોજ રવિવારે અમારો કિંમતી સમય કાઢીને 4 કમળને મત આપીને અમને વિજય બનાવો. મારી ઉંમર થઈ એટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વની અંદર સ્થાન મેળવીને અલગ અલગ જવાબદારી નિભાવતા મારા વડીલ ઘનશ્યામભાઈ સોનાણી, જીતુભાઈ સોનાણી, નરેશભાઈ સોનાણી, સૌ આગેવાનો, કોઈનું નામ રહી જતું હોય તો માફ કરજો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને અમારા શિક્ષણ સમિતિના સદસ્ય અને વોર્ડના આગેવાન ભગવાનભાઈ સાતિયા, અમે સૌ આજે આ ગામની અંદર આવ્યા છીએ ત્યારે 26/4 આપ સૌને ખ્યાલ જ છે અને અમારી પહેલાના બેનને મારા સાથી ઉમેદવારે પણ આપને કીધું કે 26/4 રોજ આપણે મતદાન કરવાનું છે. ભાઈ પહેલા બેજી કંઈક અમારી માહિતી તમારા સુધી પહોંચાડવા માંગી છે કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં તમે ગયા 5 વર્ષ પહેલા ઉત્તર સરદારનગર વોર્ડમાં અમારી યારે ભર્યા છે, પણ ઉત્તર સરદારનગર વોર્ડ એટલે 1995 થી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. એનું કારણ છે કે અમારા શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા હરેક ઉમેદવારની પસંદગી કરીને આ લાઇનમાં તમે જો 1995માં ભરત સિલેડા હતા ત્યારથી લઈને આજ સુધી બધા નગરસેવકો અમારી સાથે છે અને અમને તેડીને સાથે લઈને કામ કરે છે. એટલે અમારી પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. જાય બેનર મારી જાય, હું તમારો હગો છું, ના છું, તે છું, મને મત આપજો, ના આપજો. 5 વર્ષ કોઈથી જોયા છે? તમે અહીંથી ગમે નાના છોકરાને, ગમે વડીલને, યુવાનને ઉભા કરીને પૂછશો ને કે ભાઈ આપણે ત્યાં કોણ હતું, તો તરત ત્યાં જીતુભાઈ હતા, યુવરાજસિંહ હતા, બુધાભાઈ હતા, તરત ત્યાં ભાવનાબેન હતા, ઉષાબેન હતા. એ ક્યારે કહીએ કે કારણ કે અમારો કાર્યકર્તા, અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી છે. ઉપસ્થિત અમારા સૌના આદર્શ, અમારા સૌના વડીલ, પૂર્વ ભાવનગર શહેરના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા યોગેશભાઈ બદાણી, એવા જ અમારા સૌના આદરણીય એવા ભગવાનભાઈ સાટિયા, અમારા ચાલુ નગરસેવક યુવરાજભાઈ, ભાવનાબેન, ઉષાબેન, બુધાભાઈ, અમારા વડીલ અને ખૂબ સક્રિય એવા ઘનશ્યામભાઈ સોનાણી, નરેશભાઈ સોનાણી, જીતુભાઈ સોનાણી. હું ઉત્તર સરદારનગરનો નગરસેવક રહી ચૂક્યો છું. પાર્ટીએ મને બીજી વાર તક આપી છે ને આપ સૌની વચ્ચે આવ્યો છું. એટલે પાર્ટીએ મને હોદ્દો પણ આપ્યો હતો ડેપ્યુટી મેયરનો. એ પાર્ટીનો મારી પર ઋણ છે. એ આ બધા વિસ્તારથી હું ખૂબ વાકેફ છું, કેમ કે બધા ભાઈઓ જ્યારે લડતા હતા ત્યારે અમને કંઈક ને કંઈક જવાબદારીમાં અમે એ લોકોની સાથે અહીંયા અવારનવાર આવતા હતા અને આપની બધી પરિસ્થિતિથી બધી વાકેફ છીએ. જ્યારથી તરસમિયા ભળ્યું ત્યારથી બધી ગ્રાન્ટો આવી અને ખૂબ વપરાણી એમ ભાઈએ બધી વાતો કરી. ભારતીય જનતા પાર્ટી વિશે અહીંયા કાંઈ બહુ જાજુ કહેવાનું ન હોય. આપણો જે પવિત્ર અને કિંમતી મત જે કીધો છે એ મત એળે ન જાય. આ 4 કમળની અંદર 26 તારીખે એટલે 3 દી પછી જ છે, 26 તારીખ દૂર નથી. 26 તારીખે સવારે 11 વાગ્યા પહેલા અહીંના જે કાર્યકર્તાઓ અમારા ભાઈઓ છે, ભાવનાબેન છે, નરેશભાઈ છે, જીતુભાઈ છે, ઘનશ્યામભાઈ છે, પરેશભાઈ, ભોલુભાઈ છે, તુષારભાઈ છે, પૂનાભાઈ છે, આ બધાની મહેનત એળે ન જાય એવું આપને વિનંતી કરવા આવ્યા છીએ. આપની ખાલી 30 મિનિટની ફરજ અદા કરવાની છે. સ્કૂલ સુધી જવાનું છે, 4 કમળમાં મત દબાવવાના છે અને પીળું બટન દબાવવાનું છે. પછી 5 વર્ષ માટે તમારે હક માગવાનો અને અમે તમારી વચ્ચે બંધાયેલા છીએ. આગળના નગરસેવકોએ જે કામો કર્યા છે એ કામો અમારે આગળ વધારવાના છે. ભાઈએ કીધું એમ 95 થી લઈને આજ સુધીની બધી કેડર અહીંયા બેઠી છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો સાથે તરસમિયા ગામના ગ્રામજનો જોડાયા હતા.